ગુડ આફ્ટરનૂન એવરીવન. મારું નામ નેહા કે પટેલ છે. હું આછવણી વિલેજ નિયર બાય ખેરગામથી બિલોંગ કરું છું. હું મારી સ્ટડીની વાત કરું તો TYBA રનિંગ છે. આજનો ટૉપિક છે કેમેરા કેર એન્ડ સેફટી વિશે વાત કરવા જઈ રહી છું. તો એક સારો ફોટોગ્રાફર માત્ર સારા ફોટા જ નથી ક્લિક કરતો. રિપેર કરેલું તે એક સારો ફોટોગ્રાફર માત્ર સારા ફોટા જ નથી ક્લિક કરતો, કેમેરાની યોગ્ય રીતે કાળજી પણ રાખે છે. કેમેરો એક બહુ નાજુક અને કિંમતી સાધન છે, તો તેની સારી રીતે કાળજી કરવા પડતી હોય છે. અને જો ફર્સ્ટ છે કીપ એન્ડ ક્લીન રાખવું. તો કેમેરા અને લેન્સ પર ધૂળ જમા થાય તો ફોટાની ગુણવત્તા ખરાબ થઈ શકે છે. ધૂળ દૂર કરવા માટે એર બ્લોવરનો ઉપયોગ કરવો જોઈએ. પછી લેન્સ સાફ કરવા માટે માઇક્રોફાઈબર ક્લોથ આવે છે, એનો ઉપયોગ કરવાનો હોય છે. પછી ક્યારેય ટીશ્યુ પેપરનો ઉપયોગ નહીં કરવાનો, અને ખરાબ કપડાથી ક્યારેય કોન્ટેક્ટમાં નહીં લઈ જવાનો કેમેરા. લેન્સને આંગળીથી સ્પર્શ ન કરવો જોઈએ, અને કારણ કે ફિંગરપ્રિન્ટ અને ઓઇલ માર્ક લેન્સ પર પડી જશે. પછી બીજું છે પ્રોટેક્ટ ફ્રોમ ડસ્ટ એન્ડ વોટર. વરસાદમાં કેમેરાને રેઇન કવરનો ઉપયોગ કરવો જોઈએ. પછી ભારે વરસાદ અથવા ધૂળના તોફાનમાં શૂટિંગ કરવાનું ટાળવું જોઈએ. કેમેરાને હંમેશા પેડેડ કેમેરા બેગમાં રાખવું જોઈએ. પછી જો કે ભીનો થઈ જાય તરત જ સોફ્ટ ક્લોથ વડે સૂકવી નાખવાનું. પછી ધૂળ અને ભેજ કેમેરાના સૌથી મોટા દુશ્મન છે. પછી થર્ડ છે બેટરીને સેફલી કેવી રીતે રાખવાની. પછી બેટરીને ચાર્જ કરે ને તો ઓવરચાર્જ નહીં કરવાનું. વધારાની બેટરી પ્રોટેક્ટિવ કેસમાં રાખવાની છે. પછી બેટરીને વધુ ગરમી અથવા આગથી દૂર રાખો. લાંબા સમય સુધી કેમેરો વાપરવાનો ન હોય તો બેટરીને બહાર કાઢી દો. પછી સારી બેટરી કેમેરાની લાંબી કામગીરી માટે ખૂબ જ જરૂરી છે. એન્ડ ફોર્થ છે લેન્સ કેર. લેન્સની કાળજી કેવી રીતે લેવાની એ. જ્યારે લેન્સ વાપરતા ન હોય ત્યારે લેન્સની કેપ લગાવીને રાખવાની છે. પછી લેન્સ બદલતી વખતે ધૂળ ન હોય એ જગ્યાએ જ બદલો. જ્યાં વધારે પડતી ધૂળ ને એવી હોય ને ત્યાં ચેન્જ કરવાનું ટાળો. લેન્સને જમીન અથવા ટેબલ પર સીધું ન મૂકવું, અને લેન્સને પાઉચમાં રાખો જેથી સ્ક્રેચ ન પડે. લેન્સને હંમેશા ડ્રાય પ્લેસમાં રાખો, તેથી તેમને ખરાબ થવાની શક્યતા નહીં રહે, મતલબ બચીને રહે એમ. સ્વચ્છ લેન્સથી ફોટો વધુ શાર્પ અને ક્લિયર આવશે. પછી ફિફ્થ છે સેફ હેન્ડલિંગ એન્ડ સ્ટોરેજ. કેમેરા સ્ટ્રેપનો ઉપયોગ કરો જેથી કેમેરા પડી ન જાય. કેમેરો બંને હાથથી પકડો. કેમેરાને પડવાથી કે અથડાવાથી બચાવવું છે. ઠંડી અને સૂકી જગ્યાએ સ્ટોર ન કરો. પછી સીધા સૂર્યપ્રકાશમાં કેમેરાને નહીં રાખવાનું. પછી ભેજથી દૂર રાખવા માટે સિલિકા જેલ હોય એનો ઉપયોગ કરો. પછી હંમેશા પેડેડ કેમેરા બેગમાં રાખો. અને મેઇન ઇમ્પોર્ટન્ટ ટિપ્સ, સારી રીતે સાચવેલો કેમેરો વર્ષો સુધી સારી રીતે કામગીરી આપે છે. અને અંતમાં હું એટલું જ કહીશ કે દરેક ફોટોગ્રાફરનો જીવ કેમેરામાં હોય છે, એટલે કેમેરાની સારી કાળજી રાખશો તો કેમેરા પણ આપણને લાંબા સમય સુધી તમને સુંદર અને યાદગાર ક્ષણો કેદ કરીને આપશે. ધ્યાનથી સાંભળવા માટે થેન્ક યુ.